ખાતે આવેલ તાપી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માહિતી સુરતથી સામે આવી છે, જ્યાં તાપી નદી પરનો કોઝવે ગરકાવ થયો છે પાણીમાં। ત્યારે માંડવીથી હરિપુરા જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ડેમના 11 દરવાજા 8 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। તાપી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ હાલ ધારણ કર્યું છે, ત્યારે કુલ 15 જેટલા ગામોનો મુખ્ય મથકથી સંપર્ક તૂટી ગયો છે। કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માહિતી સુરતથી સામે આવી છે, જ્યાં તાપી નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તાપી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે તાપી નદી પર આવેલો કોઝવે ગરકાવ થયો છે। તો આ સાથે જ ઉકાઈ ડેમના 11 જેટલા દરવાજા 8 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। તાપી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે 15 જેટલા ગામો હાલ મુખ્ય મથકથી સંપર્ક વિહોણા બન્યા છે। કોઝવે ગરકાવ થતા જ એમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ છે। આખું જ અમારે હમણાં જવું હોય તો ફરીને માંડવી થઈને એમ જવું પડે, ત્યાં અમારે નજીક પડે એમ, એટલે દર વર્ષે આ તકલીફ રહી જ છે। આ બ્રિજનું કામ ચાલુ જલ્દી પતે એવી અમે માગણી કરીએ છીએ। આ બધા જ વિદ્યાર્થીઓની માણીને કાયમ આ રસ્તો આ જ મેઇન રસ્તો ગણાય અમારે। આ ગામડા જે અમારે લાગે છે આ જ મેઇન રસ્તો ગણાય। બ્રિજનું કામ લગભગ 3-4 વર્ષ જેવા થઈ ગયા છે લગભગ। આ થઈ જાય તો સારું એવી માગણી છે અમારી, તો આ તકલીફ પણ ઓછી રહી।